સૌરાષ્ટ્રના સત્તાધાર વિવાદનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સત્તાધાર વિવાદનો મામલો સામે આવ્યો છે। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંતની પ્રતિક્રિયા સામે આવી છે। તો મહંતે જણાવ્યું છે કે સનાતનને નુકસાન થઈ રહ્યું છે। ભક્તિરામ બાપુનું નિવેદન સામે આવ્યું છે। કોઈ પુરાવા વગર બોલવું તે વ્યાજબી નથી। અનેક નિવેદનો મહંતના સામે આવ્યા છે। સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે સનાતન માટે નુકસાનકારક, જગ્યાને બદનામ કરવાની સનાતન ધર્મને પણ નુકસાન થઈ શકે છે। ભક્તિરામ બાપુનું આ નિવેદન સામે આવ્યું છે। સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ સત્ય સનાતન ધર્મ કી જય। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ।